હેલો મિત્રો, જય અલગધણી, જય રામાપીર। તો અત્યારે તો હું સીવવા માટે બેસી ગઈ છું, પણ મારું મન લાગતું નથી, કારણ કે કેસરની તબિયત બગડી ગઈ છે। કાલ બપોર પછી એને ઉલટી થતી હતી, અને આજે સવારમાં એટલે કે બીજે દિવસે સવારમાં એ થોડુંક સારું નહોતું એને। કાલે ઉલટી થતી હતી તો ઘેરે જે દવા હતી તે ઉલટી અને તાવની પાઈ હતી, તો રાત્રે તો સૂઈ ગઈ, પણ સવારમાં થોડી પાછી ઉલટીનો પ્રોબ્લેમ થયો હતો। તો મારા જે એ છે ને એ મને ખીજાવા લાગે છે। કંઈ પણ મારા ઘરમાં તબિયત બગડે કોઈની, કે સુની કે મારી કે કોઈની, તો એ સામેથી મને ખીજાય છે અને બોલે છે કે તું બરાબર ધ્યાન નથી દેતી। તો ક્યારેય એવું ન હોય કે એક મા પોતાના દીકરાને ધ્યાન ન દે, દીકરા દીકરીને કે ઘરનાને, પણ ક્યારેક આપણા શરીરમાં કાંઈ ખાવા ફેર કે કંઈ આ તેમ થાય છે તો તબિયત બગડી જાય છે। તો મારા એ તો મને જ ખીજાવા લાગે છે। તમારે ક્યારેય આવું થાય છે કે છોકરાની તબિયત બગડે તો સપોર્ટ કરવાને બદલે આપણને જ ખીજાવા લાગે છે? તો મારે તો ઘણીવાર આવું થાય છે અને સાંભળવું પડે છે। તો સવારના 5:30ના જાગ્યા હોઈએ છીએ, તો એ લોકોનું ટિફિન, પછી છોકરાનો નાસ્તો, અને આખો દિવસ મારે સીવવાનું પણ ચાલે છે। તો મારે તો ઘણીવાર આવું થાય છે। તમારે કેમ રહે છે?